તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા દોસ્તો રાતના 10 અને આપના માટે એક નવા બ્લોગની પણ શરૂઆત કરી નાખી છે. હાલ દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું પ્રોગ્રામમાં અને આજે દોસ્તો મારા ઘરની નજીક જ પ્રોગ્રામ છે એટલે લેટ જવાનું હતું એટલે 10 વાગે આપના માટે બ્લોગની શરૂઆત કરી છે. અને હા દોસ્તો, આજે એકદમ જોરદાર ઠંડી પણ પડી રહી છે દોસ્તો. જવાનું મન તો નથી પણ ધંધો છે એટલે જવું જ પડે. કાંઈ વાંધો નહીં દોસ્તો, મળીએ આપણે આગળ. તો દોસ્તો ફાઇનલી અત્યારે અમે લોકો પ્રોગ્રામમાં જવા માટે નીકળી ગયા છીએ અને આજે ઠંડીના કારણે બાઇક નથી લીધું. આજે અમે લોકો રિક્ષામાં જઈએ છીએ કારણ કે ઠંડી એટલી બધી છે અને તમને લોકોને ખબર જ હશે કે રાજકોટમાં વહેલી સવારે કુવાડવા રોડ ઉપર બરફ પડ્યો હતો, કાશ્મીર જેવો માહોલ થઈ ગયો હતો. એટલા માટે જોરદાર ઠંડી હતી એટલે આજે અમે લોકો રિક્ષામાં જઈએ છીએ પ્રોગ્રામમાં. આ તમે જુઓ રાજકોટ કેસરી હિંદ પુલના વ્યૂ છે અને ઠંડીના કારણે એકદમ રોડ પણ ખાલી ખાલી લાગે છે. ટ્રાફિક બહુ એટલે બહુ તમને ઓછું જોવા મળે છે કારણ કે ઠંડી એટલી બધી છે એટલે લોકો ઘરની બહાર બહુ ઓછા નીકળે છે. તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ દોસ્તો આપણે લોકેશન ઉપર. कपड़ा में चिन्ह कर
મારી દીકરી હારે મન મોડો ભગના મેરા પર્વતો મારી દીકરી હારે મન મોડો ભગના મેરા પર્વતે હાલો સોના પરિવાર હાલો તો ફાઇનલી દોસ્તો અત્યારે પ્રોગ્રામ પતાવીને હું આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 5 અને આજનો આ નાનકડો બ્લોગ અને નાનકડો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો? આશા છે કે આજનો પ્રોગ્રામ તમને ગમ્યો હશે. પ્રોગ્રામ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.